ત્યારે યુવાન છોકરાના મનમાં પ્રશ્ન બહુ હોય છે. એ પ્રશ્નનો જવાબ ના આપીએ એટલે એ લોકોને એવું થાય તમારા પુષ્ટિ માર્ગ આવો. હમણાં ઓલા બેન તમે આવ્યા ત્યારે બેઠા હતા ને, એ કે અમારા ઘરમાં છોકરાઓ કે છે મમ્મી તે ઠાકોરજી ભલે ઘરમાં પધરાવ્યા પણ તું આખો દી અમને આઘાર્યો ન કરતી, તું મારી છોકરીને તિરસ્કાર ન કરતી, તું સહજ પ્રેમ કરજે. તો તારા ગયા પછી અમે ઠાકોરજીને ગ્વાલ મંડળીમાં નહીં પધરાવીએ, સેવા અમે જ કરશું, પણ તું અમને આઘાર રાખીશ, અડતા નહીં, આમ ન કરતા, ખબર નથી પડતી, હવે આ ફેંકી દો, આને ન અડે, આ ગેસ ને કેમ અડ્યા, આ દીકરીને અહીંથી લઈ લે, બધું મારે છોવાઈ જશે. તો ધીમે ધીમે બધા દૂર જશે. પુષ્ટિ માર્ગ આવો રી આવો તુમ મંગલ ગાવો રી ગાવો. તો પુષ્ટિ માર્ગ તો એકઠા કરે છે. સવારે ઠાકોરજી બધા સખાને લઈને, બધા સખાની ગાયો લઈને ગાયો ચરાવવા જાય છે. ગાયો ક્યાંય આમ ચરે છે, ક્યાંય આમ ચરે છે, ક્યાંય આમ ચરે છે, કોઈ યમુનાજીમાં પાણી પીએ છે. સાંજ પડે છે ને તો સખાઓ ભેગી કરે છે, ઘેરો રી ઘેરો, ગાયો નથી આવતી. પછી દાઉજી બોલે હૈયો હૈયો, ગાયો નથી આવતી. પછી ઠાકોરજીને દાવ કે છે ઘર જેવે કી હોઈએ એ બિરિયા. હવે ગાયોને ભેગી કર, એકઠી કર, કોઈથી એકઠી ના થઈ. ઠાકોરજી કદમના વૃક્ષ પર ચડ્યા. સંધ્યારતીનું કીર્તન યાદ કરો ગોવિંદ સ્વામી. કદમ ચડ કાન બુલાવત ગૈયા. અને ગાયો જ્યાં ચરતી હતી ને એકઠી થઈને પ્રભુની આજુબાજુ, ઝાડની આજુબાજુ. તો આપણા ઠાકોરજી આપણે ગમે ત્યાં હતા, કરોડો વર્ષોથી પ્રભુથી વિખૂટા પડેલા હતા. કોઈનાથી આપણા હાથમાં નું આવ્યા. આપણને ચરવું જ ગમતું હતું, ખાવું પીવું ને એ સારા. પણ જેવા ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ સાક્ષાત વલ્લભ પધાર્યા, એને આપણને બધાને એકઠા કર્યા. નામ આપ્યું પુષ્ટિ માર્ગ. આપણને ગળામાં કંઠી જોઈ એટલે તરત કે વૈષ્ણવ છે. પુષ્ટિ માર્ગ નહીં, તમે તો વલ્લભ વાળા. એટલે આપણે બધા વલ્લભ વાળા છે. અમે જેવા તેવા નથી, અમે રબડી થકી નવરી છીએ, અમે તો સાચા ઘીના ખવૈયા છીએ. તો એકઠી ગાયો કોણે કરી? ઠાકોરજીએ. એટલે જ જુઓ ગોકુળ ચંદ્રમાજી, ગોકુળ, ગો એટલે ગાયો, ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે પૃથ્વી, અને ગો એટલે રસ. ઘણા બધા અર્થ થાય પણ મેઇન આ ચાર. તો ગોકુળમાં જે ગાયો ચરાવે એ ગોકુળના, ગોકુળમાં જે રાસ કરાવે એ ગોકુળ ચંદ્રમાજી. હવે આનું વિવરણ ઘણું બધું લાંબુ છે. તો મારા વાલા, વલ્લભે બધાને ભેગા કર્યા. કદમ ચડ કાન બોલે, ઉપરનો ફેરવો. વલ્લભે વચનામૃતનો નાદ ફેરવો ચારે બાજુ. ઠાકોરજી વેણું વગાડે. વલ્લભે વચનામૃત થી બધાને ભેગા કર્યા.
અને બ્રહ્મ સંબંધના દાન દીધા. અને પછી ઘરે ઘરે મંદિર કર્યું. જ્યારે ઓલા હોનહાર સિતારાને બોલાવ્યા, પૂરણમાળ ક્ષત્રિય આવ્યા, સ્વપ્ન આપ્યું કે મારું મંદિર સિદ્ધ કરો. ઓલો જેટલી વાર ચિત્ર દોરે ધજા આવે. વલ્લભ કે ના, આવું નહીં હો, અમારે ધજા વાળું નહીં, અમારા ઘરમાં મંદિર. બીજી વાર કર્યું, ત્રીજી વાર ધજા જ આવે. વલ્લભ કે મારા વાલા, આપને બધામાં પૂજાવું છે તો આપનું ધજા વાળું, પણ મારા ઘરમાં તો ધજા વિનાનું ઘર એ જ મંદિર. તો વલ્લભ કુળના ઘરે જુઓ, ધજા નહીં. તમે વિઠ્ઠલનાથજી મંદિરમાં જુઓ, છે ધજા? નહીં. ગોકુળનાથજીમાં તો બહાર લખ્યું છે, અમે વાંચ્યું છે, મંદિર નથી લખ્યું, બહાર તકતી છે આટલી મોટી. ગોકુળનાથજી નું ઘર, મંદિરે નથી લખ્યું. આપણા ઘરમાં લખ્યું છે ગોપાલ રાવટી. ઘણા વૈષ્ણવમાં લખ્યું વ્રજ વિહાર. એક જણ હમણાં ત્યાં ગઈ તો લખ્યું વ્રજ સૌરભ. આપણા બધાના ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી વ્રજનો છે. 11 વર્ષ ને 52 દિવસ જેણે પોતાનું ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય છોડી દીધું, યમુનાજીમાં પધરાવીને આવ્યા હતા. એ બાળક થઈને આવ્યા હતા. એ સ્વરૂપ આપણા ઘરે પધાર્યું છે. આપણા ઘરે મથુરાધીશ નહીં અને દ્વારકાધીશ નહીં. કેમ? વ્રજનો ઠાકોર. ષોડશ ગ્રંથની ચતુશ્લોકી યાદ કરો. સર્વદા સર્વ ભાવે ન ભજનીય વ્રજાધીશ. વ્રજાધીશ ને પૂજવા સેવાનો છે, બીજા કોઈને નહીં. યદિ શ્રી ગોકુલાધીશો તમારા હૃદયમાં પધરાયો હોય પછી ચિંતા શેની કરો છો? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બધું સમજીએ પણ જરાક તકલીફમાં આવીએ કેવા હલી જાય છે. અહીંયા બોલીએ તો બધાને લાગે ઈલાબેન હલી જ જતા હોય. હજી આપણે બધા એ તબક્કાએ પહોંચ્યા નથી. 84-252 ને કેવી જેલમાં નાખતા હતા, કોયડા મારતા હતા. કોયડા નારાયણ દાસ ને રોજ એના ઘરેથી ને સોનામોર આવે. રાજાને દે તો કોયડા નહીં મારવાના, સોનામોર નો દે એ દિવસે કોયડા ખાવાના. એક વાર સોનામોર ની થેલી આવી. હવે એક વૈષ્ણવ મળવા આવ્યો. એ કે તમને આવી દશે? કે કેમ આવવાનું થયું? મારે દીકરીના વિવાહ લીધા છે, દ્રવ્યનો સંકોચ છે એટલે આવ્યો છે. ઓલી થેલી આવી, પધરાવી દીધી. વૈષ્ણવ, બીજું કઈ હું કરી શકું એમ નથી, આટલું. અરે આ ઓછું છે. એ ગયા એટલે પેલા સેનાપતિએ કીધું આજે સોનામોર આવી નથી, મારો કોયડા. કોયડા એવા મારે ચામડી ઉતેડાઈ જાય, ઊંઘ ન કરે. રાજાને ગુસાઈજીને ખબર પડી. હવે ખબર પડ્યા પછી કોયડા ખાવા દે? રાજાએ કીધું આ કોયડા ખાવા પડે તો સોનામોર દઈ કેમ દીધી? એ મારો આત્મધર્મ હતો, આ મારો દેહ ધર્મ છે.